મિત્રો અમે શો પતાવીને નીકળી ગયા આગળ. તો તમને બતાવીશું હવે કલાકૃતિઓ. આ જુઓ મંદિરના અવશેષો. આ બધી અનેક મંદિરોમાં તમે તો જોઈએ છીએ બધી કોતરણીઓ મૂર્તિઓની. તે આ બધી જુઓ. આ તારંગા અને દેવીની બૌદ્ધ અને હિન્દુ ધર્મ વિશેની જે બધી માહિતી મળી આવી હતી તારંગા સ્થિત, એ અહીંયા પણ લાઈન મૂકવામાં આવી છે. તો તમે જુઓ, આ જે બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ વિશે જે પણ માહિતી મળી આવી હતી, જેની મૂર્તિઓ અને કલાકૃતિઓ જે પણ મળી આવી હતી, એ બધીનો ઇતિહાસ આખો લખાયેલો છે. જૂના વર્ષોનો બધો ભેગો કરવામાં આવે છે આ મ્યુઝિયમમાં. આ બધી વસ્તુઓ ત્યાંથી મળી આવી હતી. સ્તંભો બધું, આ બધા પહાડ જે તમે અત્યારે તારંગામાં જોઈએ કહો, આ બધી લખેલું પણ જોવા મળતું જશે તમને એ વખતની ભાષાઓમાં. તો અહીંયા મૂર્તિઓ પણ એટલી બધી મળી આવી હતી, નાની મોટી, ભગવાનની, બૌદ્ધ ધર્મ વિશેની, હિન્દુ ધર્મ વિશેનું જે પણ બધી માહિતી હતી એ તમને અહીંયા મૂકવામાં આવી છે અને તમને સમજાવવામાં આવે છે. તો તમે જોઈએ કહો, બધું સરસ એવું મજાનું બનાવ્યું હોય, તમને આનંદ આવી જશે. એક વખત જઈ આવજો બધા. જોવા રહ્યું બધી નાની નાની એવી વસ્તુઓ પણ મળી આવી હતી, તમે કદી જોઈ જ નહીં એવા આખી જિંદગીમાં કદી. જો આ જે જગ્યાઓથી મળી આવી હતી વડનગરની આજુબાજુના વિસ્તારમાંથી જોઈતી પણ એ બધી અહીંયા લાઈન મૂકવામાં આવી અને તમને ઇન્ફોર્મેશન આપવામાં આવી. તો નાના નાના તમે જોઈ શકો છો, બધી તેના પર કોતરણી કરેલી જ છે. અને આ લિપિ લખેલું આપણો જે આગળના વિડીયોમાં તમામ બતાવ્યું હતું ને એ રીતે કોપર પ્લેટો, આ મંકી અને બૌદ્ધની જે મળી આવી હતી આપણે એ મૂકવામાં આવી હવે પથ્થરનું. અને આ નેની જે ઓરિજિનલ એ નેની એ બનાવવામાં આવી હતી, ના નેની ઓરિજિનલ મળી આવી હતી. અહીંયા હ્યુમન ફેસ, બધી જુદી જુદી કલાકૃતિ જે જૂના જમાનામાં બનાવી હતી જે વખત ત્યાંની મળી આવી ખોદકામ વખત અને અહીંયા મૂકવામાં આવી. તો આગળ તમે બતાવી જુઓ, આ નેને હ્યુમન ફેસ ને બધું હોય તો અહીંયા લખેલું જ છે બધું. તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે, તમે કોનેથી સાંભળી પણ શકો તે માટે વિડીયો વ્યવસ્થા પણ છે કહું. આ બધી વસ્તુઓ જુઓ ત્યાંથી મળી આવી હતી.